ફ્રેન્ડ્સ ફિલર ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું મોરોક્કન રેડ ક્લે ફેસ પેક। આજકાલ મોરોક્કન બ્લુ ક્લે અને રેડ ક્લે એનો બહુ જ જમાનો ચાલી રહ્યો છે અને એ માર્કેટમાં ઇન છે અત્યારના। એટલે આજે હું તમને બ્લુનું પણ ક્યારેક શીખવાડીશ, પણ આજે હું તમને રેડ ક્લેનો પેક બનાવતા શીખવાડવાની છું। તમે એને સેલ બી કરી શકો છો અને તમારી સ્કિન માટે બી યુઝ કરી શકો છો। હવે આ ક્લે બધી જે છે એ બધી અલગ અલગ જગ્યાએથી મળતી હોય છે। કોઈ દરિયાની હોય છે, કોઈ વસ્તુ કોઈ જો કોઈ જગ્યાએ લાવા નીકળ્યો હોય કે કોઈ બહારની જગ્યા પ્રદેશોમાં લાવા ઠંડા થાય પછી ત્યાંની જે માટી હોય છે એ રેડ કલરની થઈ જતી હોય છે। તો એવી રીતના બ્લુ હોય તો બ્લુ કલરનું હોય છે। અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુઓ તમને મળીને આ મિનરલ્સને એનાથી ભરપૂર હોય છે ક્લેને એ બધું। તો એને કેવી રીતના તમે સ્કિન માટે ને બોડી માટે કે હેર માટે યુઝ પણ કરી શકશો। તો આજે આપણે ફેસ પેક બનાવવા જઈ રહ્યા છીએ। એ કેવી રીતના બનાવવાનો એ હું તમારી સાથે શેર કરું છું। તો હવે આપણે એમાં શું શું લઈશું એ તમે તમારી રીતના પણ વેરિએશન કરી શકો છો। મોરોક્કન આપણે મોરોક્કન ક્લે પાવડર મતલબ એ ક્લે ફેસ પેક બનાવવા માટે અહીંયા મેં મોરોક્કન ક્લે લીધી છે, રેડ ક્લે। આમાં તમને અલગ ટાઈપનું આ મોરોક્કન ક્લે છે, તમે જોઈ શકો છો, બરાબર છે। એ મેં અલગ અલગ હું મારી રીતના કિલો લેતી હોઉં છું, 2 કિલો લેતી છું, 5 કિલો એવી રીતના તમે લઈ શકો છો। તમને હું લિંક આપી દઈશ ફ્લિપકાર્ટ નાયકાની। તો હવે આ મોરોક્કન ક્લે છે એ તમારી સ્કિન માટે બહુ જ ઇફેક્ટિવ છે, એક્સફોલિએટ કરે છે, તમારી સ્કિનને સૂધ કરશે, સપલ બનાવશે અને સારી ઇફેક્ટ આપશે। એટલે ઓવરઓલ તમારી સ્કિન માટે બહુ જ સારું છે। અને તમે એ જ્યારે બી આ વસ્તુઓ તમે બનાવી તમે જાતે સેલ બી કરશો તો બી તમારા બિઝનેસને બહુ સરસ વેગ મળશે અને સ્કિન માટે બહુ જ સારું છે। ઘરે બી તમે આ પેકેટ લાવીને કરી શકો છો। અહીંયા હું લગભગ આ ક્લે છે એને હું 2 ચમચી જેવો લઉં છું, તમે જોઈ શકો છો। 2 ચમચી જેવું આપણે મોરોક્કન રેડ ક્લે લીધી છે। પછી અહીંયા આપણે સેન્ડલવુડ પાવડર હું એટલે લેતી હોઉં છું કે ઓવરઓલ તમારી સ્કિનને ઠંડક અનુભવાય, એટલે હું અહીંયા 2 ચમચી જેવું સેન્ડલવુડ પાવડર લઉં છું। પછી અહીંયા તમે કોફી પાવડર લઈ શકો છો, એ પણ તમારી સ્કિનને એક્સફોલિએટ કરે છે અને બ્રાઇટન કરશે ને લાઇટન કરશે સ્કિનને। આમ તો મોરોક્કન એકલી ક્લે તમે લો ને તો બી તમારી સ્કિન માટે બહુ જ સારું છે, પણ હું અહીંયા આ બધી વસ્તુઓ તમારી સાથે શેર કરતી હોઉં છું એટલે એ ઓવરઓલ તમારી સરસ પેક બનીને રેડી થશે। પછી અહીંયા આપણે તમારી સ્કિનને સૂધને સપલ કરશે એ છે મિલ્ક પાવડર છે। હવે મિલ્ક પાવડર પર તમારે 2 ચમચી જેવો લઈ લેવાનો છે। અહીંયા મને મારા માપની ખબર હોય છે, તમે તમારી રીતના લઈ શકો છો। તો આ રીતના તમે જ્યારે બનાવશો, તમારે વિટામિન સી જોતું હોય, એકચ્યુઅલી આની અંદર બધા જ મિનરલ્સ ને બધું ક્લેમાં હોય જ, મોરોક્કન ક્લેમાં, કેમ કે તમને ખબર જ છે કે એ લાવા નીકળે કે એવું કશું બી નીકળે તો એની અંદર કેટલા મિનરલ્સ ને બધું રહેલું હોય છે। એટલે એ ક્લે તમારી સ્કિન માટે બહુ જ ઇફેક્ટિવ હોય છે। તો આ રેડ ક્લે ત્યાંની જ છે, બરાબર છે। તો એ રીતના તમારી સ્કિન માટે બહુ જ સરસ ઇફેક્ટ આપશે। આ માર્કેટમાં મળી જાય છે તમને, પ્લસ તમારે જો ફ્રેન્ચ પિંક ક્લે પણ મળતી હોય છે, ગ્રીન મળતી હોય છે, ચોકલેટ ક્લે મળતી હોય છે, અલગ અલગ ક્લે બહુ બધી મળતી હોય છે। બધાના હું તમને ધીમે ધીમે ક્યારેક વિડીયો શેર કરીશ તમારી સાથે। આજે હું તમારી સાથે આ મોરોક્કન ક્લેનું શેર કરી રહી છું। 2 થી 3 ચમચી તમે આ લઈ શકો છો મોરોક્કન ક્લે, 2 ચમચી સેન્ડલવુડ, એ તમારી સ્કિનને સૂધ ને સપલ અને કુલન્ટ રહેશે, તમારી સ્કિન એકદમ કૂલ ઇફેક્ટ આપશે। કોફી એક્સફોલિએટનું કામ કરે છે અને આ મોઇશ્ચરાઇઝેશનનું કામ કરે છે। તો હવે આપણે એને મિક્સ કરી લઈએ છીએ। હવે તમે આ બધી વસ્તુને જો ભીની ચમચી ના અડે તો તમે તમારે આરામથી એને વરસ રાખી શકો છો, પણ તમે એની અંદર મિલ્ક પાવડર નાખ્યો હોય એટલે 1 ગોટી કપૂરની નાખી દેવાની છે। હું તમને કાયમ કહું છું એ રીતના એ તમે નાખીને પછી જ, એટલે શું ખબર છે કે કોફી બી નાખી છે આપણે, મિલ્ક પાવડર છે, તો એ બધી વસ્તુમાં આપણને જીવાત ન થાય। હવે આને તમારે કેવી રીતના લગાડશો સ્કિનને, આ કોઈ પણ સ્કિન ટાઈપવાળા લગાડી શકે છે। તમારું એક્સેસ ઓઇલ જો હોય, ઓવર ડ્રાય નહીં કરે કેમ કે આપણે મિલ્ક પાવડર નાખ્યો છે, રાઈટ,
પણ તમારી સ્કિનને સ્મૂથ અને સપલ કરશે. પ્લસ જેને પણ પિમ્પલ્સ થતા હોય એ બી આ ક્લે યુઝ કરી શકે છે. અને એને રોઝ વોટરમાં આને મિક્સ કરવાનું છે અને તમારે આ બધી વસ્તુઓને આરામથી તમે પેલામાં નાખી શકો છો. હવે અહીંયા બોટલમાં ભરીને આપણે તમે મિલ્ક કોઈને ના ફાવતું હોય તો કાચની શું કહેવાય રો મિલ્કમાં બી તમે મિક્સ કરીને કરી શકો છો. હું જો અહીંયા કાચની બોટલમાં આરામથી આને રાખી મૂકીશ, જેટલું તમે આને સાચવી શકો એટલું તમે આ બધી વસ્તુઓને સેટ કરીને બી રાખી શકો છો. તમે ખાલી મોરોક્કન ક્લે પણ પેક બનાવી શકો છો. મેં અહીંયા આ બધી વસ્તુઓ નાખી છે જેનાથી તમને બેનિફિટ મળે, બરાબર છે. તો એ બધી વસ્તુઓ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે તમને સારી ઇફેક્ટ મળે. તમને આને સેલ બી કરી શકો છો, કરવું હોય તો આવી રીતના જ. તો બી તમે આરામથી તમે તમારી રીતના તમને કેટલી પ્રાઇઝમાં પડ્યું છે આ ક્લે ને એ બધું એ તમે વિચારીને બી કરી શકો છો અહીંયા. તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ બનાવો અને વેચો અને તમે પોતે બી લગાડો. બહારથી ખર્ચા કરવાની જરૂર નથી. આવી બધું માર્કેટમાં બધું મળતું જ હોય છે અને શીખવાડવા માટે હું બેઠી છું. એ તમને શીખવાડતી રહું છું તો તમને એ બી મળી જશે, વાંધો નહીં આવે. તો તમે જોઈ શકો છો આપણી આ ક્લે બનીને રેડી થઈ ગયું છે. પેક મોરોક્કન રેડ ક્લે ફેસ પેક બનીને રેડી થઈ ગયો છે, બરાબર છે. તો આવી રીતના બનાવો અને સેલ કરવો હોય તો સેલ કરો ને તમે યુઝ કરો. આને ક્યારે વીકમાં તમે 1 વખત કે 2 વખત પણ લગાડી શકો છો. આ વસ્તુ તમારા સ્કિન માટે બહુ જ સારી છે એટલે એને તમે એવી રીતે બી યુઝ કરી શકો છો. મેં તમને કીધું એમ કે તમે 100 ગ્રામના બેચ બનાવીને પણ આવી રીતના વેચી શકો છો, 50-50 ગ્રામના. તમને કઈ રીતના સેટ થાય છે એ પ્રમાણે તમે આરામથી કરી શકો છો. તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ બનાવો અને સેટ કરો અને તમે પોતે જાતે બી યુઝ કરો અને બેનિફિટ લો અને સેલ કરવું હોય જેને એ બી કરી શકે છે, બરાબર છે. આ જ રીતના મેં તમને કીધું એમ મિલ્ક પાવડર એટલે 1 કપૂરની ગોટી અંદર નાખવી અનિવાર્ય છે જેનાથી જીવાત ન થાય, રાઈટ. અને સ્કિનને કૂલ પણ ઇફેક્ટ મળશે અને બહુ જ સારી. પેલું મેં તમને કીધું એમ કે ઓઇલી હોય તો તમારે રોઝ વોટરમાં મિક્સ કરીને લગાડવાનું છે. ડ્રાય હોય તો તમે મિલ્ક સાથે મિક્સ કરીને લગાડી શકો છો. પણ આ બધી વસ્તુઓ તમારી સ્કિનને સ્મૂધ અને સપલ કરશે. એટલે મારા કહેવાથી આ બધું બનાવો, યુઝ કરો અને સેલ બી કરી શકો છો તમે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, હાઈપ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.